अजय जुड़े रहिएगा हमारे साथ। मनीष, अजय जे बात करी खरेखर ध्यान खेंचवा वाली है, कारण के जम्मू काश्मीर पोलीस ने जे इंटेल मळ्या हता ए 4 डॉक्टरोना मळ्या हता, एवा 4 डॉक्टर के जे देश विरोधी गतिविधिमां छे, खाना खराबीनी फिराकमां छे। 3 डॉक्टरोने झड़पी पाडवामां आव्या छे। एक मुजम्मिल जेने फरीदाबादथी झड़प्यो, शाहीन ए पण फरीदाबाद युनिवर्सिटीमां हती, अमदावादमां जे गांधीनगरमां रेड पाडवामां आवीने त्यांथी जे एटीएसे ऑपरेशन कर्युं एमां एक डॉक्टर, अने हवे जे कारमां ब्लास्ट थयो एमां पण एक डॉक्टर। तो शंका अने सवाल ए थाय के शुं जे चौथा डॉक्टरनुं इंटेल हतुं ए आ उमर ज हतो? बिल्कुल नुपुर, घણા બધા સવાલોની વચ્ચે જ્યારે ડોક્ટર અને આ પ્રકારની ગતિવિધિઓ સાથે જોડાવાની વાતો સામે આવી, તો આપણે જાણીએ છીએ કે આ પહેલા પણ જ્યારે આતંકી અફઝલ ગુરુની વાત હતી તો એ પણ ડોક્ટર હતો, અને ત્યારબાદની જે પ્રવૃત્તિઓમાં તમામે તમામ 3 ડોક્ટરો એક બાદ એક સામે આવે છે અને ત્યારબાદ આ ઉમરનું નામ સામે આવે છે। તો ઉમર કેવી રીતે ત્યાંથી પોલીસની અને ખાસ કરીને સુરક્ષા એજન્સીઓની રડાર પર આવ્યો? ફરીદાબાદમાં એનું કનેક્શન ખુલે છે। જેમ અજય વાત કરી એવી રીતે 25 કિલોમીટર દૂરથી એ જે કાર, સંદિગ્ધ કાર છે જેની અંદર આ ઉમર હોવાની વાત આવી છે, એ 25 કિલોમીટર દૂર પડેલી હોવાની ત્યાં એક ચાલાન ફાટે છે એના નામથી, અને એ પાવતી ફાટેલી જે ઘટના છે ત્યારબાદ એ ગાડી અને આખું કનેક્શન દિલ્હી સુધી સામે આવે છે। ઘણા બધા તર્ક લાગી રહ્યા છે। એક તર્ક એવું પણ કહે છે કે ઉમર આખી ગતિવિધિથી જ્યાં ક્યાંક પોલીસના હાથે ન લાગી જાય, કારણ કે મોટી સંખ્યામાં સુરક્ષા એજન્સીઓનો કાફલો એની પાછળ પડેલો હતો, ઘણી બધી એજન્સીઓ એની પાછળ લાગેલી હતી, તો ક્યાંક ને ક્યાંક એ સબૂતોને મિટાવવા માટે એ ભાગ્યો હોય અને સુરક્ષિત સ્થળે એમોનિયમ નાઇટ્રેટ નામનું જે કેમિકલ છે એને લઈને જતો હોય। એ દરમિયાન આ બ્લાસ્ટ થયો હોય, કારણ કે ગાડી ચાલતી હતી, સિગ્નલ પર ઊભી હતી, બિલકુલ ધીમી ગતિ હતી ગાડીની જ્યારે ચાલતી હતી i20 કાર। એક તર્ક એ પણ છે કે એ ક્યાંક એને સેફ જગ્યાએ પહોંચાડવા માંગતો હોય ને ત્યાંથી ભાગી છૂટવાની ફિરાકમાં હોય અને એ ગાડીમાં જથ્થો રાખી મૂકેલો હોય, કારણ કે અને બીજી વાત, જ્યારે આ પ્રકારની ગતિવિધિઓ માટે ટ્રેન કરવામાં આવે છે તો એની પાછળ એનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ નહીં, પરંતુ એની કટ્ટરતા, એની ધાર્મિક કટ્ટરતા કેવી છે એ પણ પ્રોપર રીતે ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે। ને એટલા જ માટે કદાચ હવે જે નવી આતંકી ફોર્મ્યુલા છે, નવી જે રીતે આ લોકો આતંકી એક ફેક્ટરીમાં તૈયાર કરવાના કારખાનામાં જે પ્રકારે યુવાધનને તૈયાર કરે છે, એ ભણેલા ગણેલા અને યુવાન જે લોકો હોય છે એને પોતાના રડારમાં રાખે છે। અને આટલો મોટી સંખ્યામાં જ્યારે જથ્થો પકડાય છે ત્યારબાદ ઉમરનું કનેક્શન સામે આવી રહ્યું છે। ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે। હજુ સુધી સુરક્ષા એજન્સીઓ એની વાતની પુષ્ટિ નથી કરી કે જે આતંકી જેને કહી રહ્યા છે ઘણા બધા લોકોને, જે સુરક્ષા એજન્સીના જે સૂત્રો દ્વારાથી માહિતી મળી રહી છે એ ખરેખર આતંકી છે કે કેમ, પરંતુ ઘણા બધા સવાલો વચ્ચે આ વાત જ્યારે ઉઠી રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે વાત કરી છે અને ભાવુક થઈને વાત કરી છે, બધાની વચ્ચે મારે એક વાત નોટ કરવી છે નુપુર, કે પ્રધાનમંત્રી મોદીએ જ્યારે ભૂતાનની ધરતી પરથી ભાવુક થઈને વાત કરી અને અંગ્રેજીમાં પોતાનું ભાષણ આપ્યું, અંગ્રેજીમાં એક દુનિયાને મેસેજ આપવાની કોશિશ કરી, અને બિલકુલ આ જ મેસેજ જે થોડા સમય પહેલા આપણે પહેલગામ હુમલા વખતે જોયો હતો કે જ્યારે દુનિયાના દેશો સમક્ષ પોતાની વાત પ્રધાનમંત્રી મોદીએ અંગ્રેજીમાં રાખી હતી, ને એ જ અંદાજ હતો આ વખતે, ભાવુક લહેજો હતો, અને એમણે કહ્યું હતું કે અમે કોઈને પણ છોડવાના નથી। આ જ વાત જ્યારે ગઈકાલે રાત્રે ગૃહમંત્રી અમિત શાહ જ્યારે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, હોસ્પિટલે પહોંચ્યા હતા, એ જ લહેજો અને એ જ રણકાર દેખાતો હતો કે કોઈ પણ ગતિવિધિમાં સામેલ હશે એ લોકોને ક્યાંયથી પણ લાવીને છોડવામાં નહીં આવે, એમની પર આક્રમક કાર્યવાહી થશે। રાજનાથસિંહે પણ આ જ વાત કરી છે, સુરક્ષા એજન્સીઓ પણ વાત કરી રહી છે, પરંતુ હજુ સુધી આ વાત પર એ વાતની પુષ્ટિ નથી થતી કે બિલકુલ એ આતંકી ગતિવિધિઓમાં સામેલ આખી કડી છે કે કેમ, કારણ કે જ્યાં સુધી સુરક્ષા એજન્સીઓ વાતનો ફોડ નથી પાડતી ત્યાં સુધી હજુ એને અલગ એંગલથી તપાસ કરવામાં આવી રહ્યો છે। અમિત શાહ જે પ્રકારે રાત્રે કહ્યું હતું નુપુર, આપણને ખબર છે કે તમામ એંગલથી તપાસ કરવામાં આવશે, પરંતુ એક વાત સત્ય છે કે દુનિયાના દેશો આ વાતને જોઈ રહ્યા છે, અને પાકિસ્તાન જ્યાંથી આતંકના કારખાના ચાલે છે, જ્યાંથી આતંકની ફેક્ટરીઓ ચાલે છે, ત્યાં પણ અત્યારે ખલબલી મચી ગઈ છે। પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર સૌથી વધારે ટ્રેન્ડ થઈ રહ્યું છે જ્યારે સિંદૂર થયું, અને એક વાત એ સામે આવી કે ઓપરેશન સિંદૂર થયું ત્યારબાદ હાફિઝ સઈદ જે છે બાંગ્લાદેશના રસ્તે બાંગ્લાદેશમાં કારખાના સ્થાપીને પોતાની આતંકી ગતિવિધિઓને તેજ કરવાની વાતો સામે આવી હતી। બિલકુલ એના બાદમાં જ્યારે ગઈકાલે પરમ દિવસે આ સૂત્રો દ્વારા સમાચારો વહેતા થયા અને ગઈકાલે જ્યારે આ પ્રકારની ગતિવિધિને અંજામ આપવામાં આવ્યો, એ હાફળા ફાફડા થયેલા આતંકીઓ એની પાછળનો દોરી સંચાર હોઈ શકે છે, એ દિશામાં પણ તપાસ થઈ રહી છે। ઘણા બધા એંગલથી જોવામાં આવી રહ્યું છે, પરંતુ દૂધનું દૂધ અને પાણીનું પાણી થતા વાર નહીં લાગે, કારણ કે ભારતની સુરક્ષા એજન્સીઓ એની પાછળ પડેલી છે। નોપુર, બિલકુલ મનીષ અને અજય, આપ બંનેનો આભાર।